ભલા મને કવડો પંખો એ ગાઈસ અલંગમાં તો યાર હજારો વસ્તુ જે જોતી મળે. શું કેવું તમારું ગાઈસ? આ લીન વહી ગઈ ને એનું સોર વાય તો નો અને આ ફેમિલી ગાઈસ શું હોય છે કેમ ગાઈસ એક નંબર આ લાગે કે વાકો અહીંયા પગ રહી તમારે એટલા રાખવા એટલે હું તો હું તો ખુદ અહીં માણા ગળીને હુઈ જાય એટલી જગ્યા છે. ગુડ મોર્નિંગ શુભ સર, કેમ છો ફેમિલી? મજામાં છે, મજામાં રહેવાનું. આજના બલંગ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને. આજે જ આવશું હું અલંગ જઈ છે શિપ બ્રેકેટ હેડમાં એવું કંઈક આવે છે તો જવું છે કન્ટિન્યુ અલંગ. તો ચાલો ફેમિલી જઈએ જલ્દી અલંગ. શું કેવું તમારું? કેવલભાઈ ગુડ મોર્નિંગ શુભ સવાર, કેમ છો? મજામાં? અહીંયા જોઈ હાલો ભાઈ કામમાં છે ને ઓલી તક જો. હાલો હેલો હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તમે બધા મજામાં છો? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો એટલે કહું છે તારે આવવાનું છે ને? લે દૂર છે પછી જઈએ. કાંઈ નહીં, તમારે આવવાનું નથી. હું જાઉં છું ફેમિલી કોની સાથે? બીજા સાથે જાઉં છું. કા હા તો સાહેબ જાય છે, કાંઈ લાવવા કરવા નથી પણ બોલા ભાઈ હારે જાય છે. વિનોદભાઈ એમાંથી હા વિનાભાઈ હારે જાય છે. એને હમણાં નવી ઓફિસ બનાવેલી છે કે તો એમાં બધો ખર્ચો કહેવાય. જેમાં સામાન જોતો હોય ને સામાન બધે લેવા જવું છે તો એને હારે જાવ ને તમને બધાને ખાસ કરીને તો છે ને શિપ એ મારે બોટું દેખાડવા જાઓ. એ બોટું બોલે તો આપણે આઈલી વટે ને તો તમને દેખાડીને તો તમે બધા જોવો તો આપણે નજીક જાવું અને દેખાડશે તો કેટલી જોઈને મજા આવશે. એટલે ખાસ કરીને આજનો વિડીયો જોજો, મજા આવશે. અને જો મજા આવે તો લાઈક કરજો, શેર કરજો. શેરમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઇબ કરજો. ચાલો નીકળીએ કન્ટિન્યુ. એટલે છે ને હું વિનોદભાઈને આ દુકાને પહોંચી ગયો. આ જીલુભાઈ આવવાના છે, વિનોદભાઈ આવવાના છે, એના પપ્પા નથી આવવાના એટલે કે લઈ નથી જવાના. આવવું તો હે પણ લઈ નથી જવાના. અને પછી હજી છે ને ગોધા કાકા ટુ વ્હીલ લેવા ગયા. FT50 લઈને જવાનું છે પણ પાછું એમની એ સારી ગાડી બ્રાન્ડ લઈને જાય તો મારે તો આ કેદી હાલ છે કેવા પૂછશે શું કરવું? હા એ પ્લાન જ છે ભાઈ, ઘટે એમ તો નથી. ફેમિલી ગાઈસ આમ જોવો તમે, આમ જોવો તમે ગાઈસ. એમને એક તો FT50 હારી દેખાય અને એમાંય પાછું કામ શરૂ થઈ ગયું. બોલો સાફ સફાઈનું. એ ભાઈ મારી ગાડી નહીં મારી દેજો યાર. હવે મારે તો દેખાડી દઈશ છે ને. એક વખત ગાડીની અંદર પાછો મોરામાં ગાભો મૂકી દીધો અને પાછો કાઢીને પાછી લૂસો મળ્યા પણ કોની એ નહીં, હજી મારી અડી નથી. હવે હું દેખાડી ફેમિલી નાખી દીધો મોરામાં ગાભો નાખી દીધો. સારું આ ત્રણે છે ને પાન ખાઈને લાલ મોટું કરવાનું છે ને. અમે 3 જણા જવાના છીએ એટલે કે અમે 4 જણા. અને હવે વાગી કેટલા ગયા તમને કહી દો. હવે નીકળી છીએ પાન ખાઈ એટલે 9:17 થઈ ગયું. વિનોદભાઈ તમે વાય બાપા કેટલું મોડું થઈ ગયું ફેમિલી, શું કરવું બોલો? પહોંચી ગયા અને આવડા વેતા જાય છે જોવા. શું ખબર છે 10:42 ભેગા 10:42 પહોંચી ગયા ફાઈનલ. ફેમિલી આમ જોવો ગાઈસ, આવું જોવા આવી જશે અંદર. મજા આવી જાય જોવાની. બાકી આવું બધી સિસ્ટમ વાળા આવી જાય. આમ જો આ વિનોદભાઈને જે માટે કામ લેવાનું છે ને એ માટે તો આ ટાઈમ કેમ પણ હાલે નહીં ને હાલે શું વાંધો પડશે? વસાળ બેવાની જરૂર જ નથી તમારે. આની પર કામ લેવું હોય તો અહીંયા વસાળ થોડું બેવાનું હોય માથે કા થોડું વિચારવું પડે. આમાં વિચારીને જોઈ વિચારીને લેવાય. આવડા અહીંયા પાટલું માપે એટલે કે બારણું માપે ગુજરાતી ભાષામાં. ઘણી બધી વસ્તુ હે ભાઈ એવું. આમાં હા અહીંયા તો વિનોદભાઈ ધ્યાનમાં આવ્યું ના કઈ ધ્યાનમાં આવ્યું ભાઈ? જોઈએ એમ ચાલો. અમારી ગાય સોફા જોવા આવી ગયા. બોલો સોફા લઈ જવાનું કેમ કે સોફા જોવા આવી ગયા છે. બાકી તો અલંગમાં તો યાર હજારો વસ્તુ જે જોતી મળે. શું કેવું તમારું ગાઈસ? કેમ છે નકલો મારા વાળા એકાદી ખુરશી હવાવાળી ગાઈસ? અમે ઘણું ખરું જોયું ને ઘણું ખરું દેખાય. અને હજી તમને દેખાડું. આમ જુઓ આ લોખંડ કેટલું જાડું. આ લીન વહી ગઈ ને એનું સોર વાય તો નો અને આ ફેમિલી ગાઈસ શું હોય છે એમ નહીં. આ ઓલું શું કહેવાય આપણે બોટને ઊભી રાખવાની લંગર છે. બોલો લોથારી ઓલી પછી તમને દેખાડું. આમ તો જુઓ ગાઈસ આ કવડી જહાજ છે. આ એની હાકળ છે અને આ એ ગાઈસ કવડું મોટું લંગર. આમ તો જુઓ ઓહો છે ને ગાઈસ ખતરનાક લંગર કહેવાય ને. લંગર એટલે કે લોથારી કહેવાય. હવે અહીંયા એલા વિના એલા તમે ભૂલા પડ્યા બે ટેબલ ને તમને અહીંયા દાદરો દેવાનો છે. અહીંયા હાલો પેલા એટલે તો ઊભું રાખ્યું ગઈ દાદરો લેવાટો. હાલો અમારે ઓલી ઓફિસે ચડવામાં બહુ તકલીફ પડે એટલે દાદરો પેલા લેવડાવવાનો છે મારે. મેકલાવ મારા વાળા એકાદો બોલ એક બોલ લીધ નો લે એવો બોલ બોલો. બાકી તો આ દાદરા બહુ મોટા પીડ્યા વિનોદભાઈને.
આમાં કઈ હેડ ગુસ્તી નથી હવે. હા બોલો, આ ટીસી જેવું કંઈક છે દેશી જુગાડવાળું, મને તો કંઈ ખબર ન પડી આમાં શું હોય, કોને ખબર. ફેમિલી ગાઈસ, આ બધું લોખંડ જોઈ જઈને છે ને વિચાર અમારા નેટ નવા થાય ને આમ તો ઓવા બાપા. અને તમારે કોકને ધાબુ બનાવીને તો આ મટીરિયલ વાપરજો, આ જેવા હરિયા, એટલે તમારે આ જીવન કાંઈ થાય નહીં. નકર આ હિંગેલું નાખી દેવાનું આમ જો. હે કઈ જણા થાય ને આપણે ઉડલી રહી, બાકી આમ જો આ લોખંડ ન ઉડલે. છોકરા વિયા દે તોય તી કઈ ન થાય. ગાઈસ આમાં ગળીનું બેસી જાય ને તો તમને બધાને દાંત આવે. આ છે ઓલું છે આ, એ આવું ભૂંગળું ક્યું ભૂંગળું આવે મોમોસ કહેવાય, મફા નહીં ઓલું શું કહેવાય, વાંચ્યું કયું વાંચ્યું કહેવાય, ઓલું ભૂંગળું આપણે બનાવીએ બાફી. ગોધા કાકા નામ આપે જલ્દી. હા એ પાસ્તા જેવું કંઈક આવે પણ નામ મને નથી આવડતું. એ છે આ મેકલો મારાવાલા એક દાંતમાં સોટી જાય તો એ દાબી દેવા. એટલે હવે અમે ત્રણે બેસી જાય એક જ લેનમાં. હું ખોટે છે બેઠા નવડાવી બેઠા એમ તો તાલપત્રી પાથરી દીધી મહેમાન હેમાન, મેં કીધું પાથરી દીધી. અને બેયને હાંસવા પડે ભૂખ્યા. અને વાગી કેટલા જાય ગાઈસ? 12 ને 12 થી છે. હજી વાંકો નહીં આવે, સવારે ખાધું નથી અને ખાધા વગરના આવેલા છીએ. અને હું તો એમ કહું વિનોદભાઈને ટેબલ એને લેવાનું છે ને, તો હું કેવું લેવાનું કહું તમને દેખાડું. સાહેબ છે ને વહીવટ કરી આવડા અહીંયા બેઠા અને હું તમને ટેબલ દેખાડી દઉં ગઈશ. તો છે ને ટેબલ લેવું ને તો હંમેશા માટે હું તો એને એમ કહેતો કે ખૂણાની અંદર છે ને જો આવું લઈ લેવાય, અહીંયા કેવું મસ્ત લાગે. જો આ ક્યાં ગઈશ એક નંબર આ લાગે કે વાંકું. અહીંયા પગ રીતે તમારે જેટલા રાખવા એટલે હું તો હું તો ખુદ અહીં માણા ગળીને હુઈ જાય એટલી જગ્યા છે. આમ 5.5 છે અને આમ 5માં 1 ઇંચ ઓછું છે, એવડું મોટું છે. અને આવડું 7 ઇંચનું ટેબલ છે. આવું આ લેવું અહીં લે, આવું સીધું લેવું ને કે આ કેટલું મસ્ત ખૂણે લાગે આમ. હું તમને શું કહું, આ ખૂણો ઘડી ગયો ભારે કરી ગાઈસ. અમે છે ને ગોપનાથ હોટલ ગોતી, કોને ખબર છે? મેન જીલુભાઈ બે કા. એનું કારણ એ છે કે ઓલા વિનોદભાઈને ખાવાની કંઈ ખબર પડતી નહીં, હજી કંઈ લીધું નથી. હજી 1 ને 7 મિનિટ થી. અને લેવામાં જો લીધું હોય ને આરામ બરાબર તો એ મેં લીધું. દેખાડતો ભાઈ, આ પાના લીધા 500 રૂપિયાના 2 કિલો. એ લાલજીભાઈ માં તે મારા મોટા ભાઈ મગા લગનથી. બાકી વિનોની ત્યાં હોય કંઈ ખબર નથી. હું જીલુભાઈ ગોપનાથ હોટલે જમવા, તો ચાલો જમવા જઈને શું હોય અપડેટ છે જમવામાં. એસી રૂમમાં જમીએ કે બહાર જમીએ એ જોઈએ. હાલો હવે બે વાતો કરી સારી હોટલમાં જવાય, ખબર પડે. અમે અહીંયા આવ્યા નકર હજી આજે ભૂખાવ બાબડી જાય કા જીલુભાઈ. અને ગાઈસ હવે છે ને થોડું બધું આવવા મળ્યું આપણે મુરત થઈ ગયો. અને એમ જો કેટલી ભૂખ લાગેલ છે બોલો ગાઈસ. અને થાળીઓ આવી ગયું છે, કાંઈ આવ્યું નથી. હા મારે ગાઈસ એક જ કલાક છે બોલો, હવે શું કરવાનું? આવડા છે ને ગોપનાથ હોટલમાં જમવા આવ્યા ને. આમ જુઓ આવડા અમારા સબસ્ક્રાઈબર છે, અમારા વિડીયો જોવો ને. હા સરસ. અત્યારે છે ને વિડીયો ગાઈસ શરૂ કર્યો અને પછી મને સારું કહ્યું મળવા એટલે થઈ ગયું. બાય બાય. ચાલો ગાઈસ, ગામનું નામ ભૂતન ભાઈ ને રે અત્યારે ભૂખ લાગી ગઈ. આમ જો વિનોદભાઈ પાપડ આમ જો આગળ ખાય જો. મેરે ગાઈસ આપણે છે ને આવી રીતનું લીધું થોડું ખાવાનું. મારા ઓલા મેકલા આમ જો ઘણું બધું આવી ગયું છે. અને વિનોદભાઈની બધા ખાવા મળ્યા આમ જો. ચાલો તો ફટાફટ હું અહીંયા જમી લઉં, ભૂખ લાગી બહુ. મેલે ગાઈસ અમે જમી લીધા. અને 4 ખર્ચો છે ને 680 રૂપિયા છે ને. 680 રૂપિયા. બોલો બહુ મોંઘું, પણ ખાઈ લીધું વસૂલ થઈ ગયું. પછી આ પાના લીધા આપણે, બીજું કાંઈ લીધું નથી. 1 2 અને 3 જણા અમે ખાઈ લીધું ને. અમારા સબસ્ક્રાઈબર છે. અને કયા ગામથી આવ્યો તમે? માળિયા મિયાણા મેપ પર. બોલો માળિયા મિયાણા મેક પડે એવું કાંઈ છે? મને તો બોલતા નથી આવડતું, ખોટું નહીં લગાડવાનું તમારે. પણ કાંઈ વાંધો નહીં, ચાલો તો કામ પતાવી જલ્દી. ફેમિલી ગાઈસ આમ જુઓ પંખો, અને ભલામણા કવડો પંખો એ ગાઈસ બહુ મોટો પંખો જોયો. બોલો કયો મોટો મસ્બા મેં કહ્યું મસ્બા ડૂબી એવડો પંખો. અને અમે છે ને જમી લીધા પછી બીજા એક સબસ્ક્રાઈબર મળ્યા. આભાર તમારો બધાનો યાર, આવીને આવી રીતે બધા સપોર્ટ કરતા રહેજો. ને હું છે ને બોટ દેખાડવાથી બોટ ગોતતી પણ આમાં કંઈ જવા નથી દેતા કોઈ અંદર. દરિયા કિનારે તો પકી ગયેલા છે પણ અંદર જવા નથી દેતા. હવે કરવું હું આંકડે હલવાના ભારે કરીએ. કાંઈ સમજો એક જ કરીંગું દેખાય, હજી ત્યાં સેટિંગ આવ્યું નથી અને હજી કંઈ દેખાવાનું નથી. ત્યાં જવાનું આખું ત્યાં જેડું નથી. બોલો ભારે કરીએ યાર. ગાઈસ ફાઇનલી આપણને છે ને સોખી બોટ જોવા મળી જશે ને. એની પછી કેટલી મારા વેલા આમ જો અડધી નથી રહી, બધી કપાઈ ગઈ. ખાલી પાછળનો ભાગ થોડોક છે, બાકીની બધી કાપીને ખીચડા કરી નાખી. એટલે કે સોયત્રા આમ જો આવી છે. તમારે આ વિડીયો જો બોટોનો એટલે કે આ સીપ આમ જો એક સીપ અહીંયા છે, અહીંયા છે, આ બધું પણ આમ જુઓ હે ને. એ તમારે બધું જોવું હોય ને તો હવે દરિયાઈ ખેડૂતમાં એનો વિડીયો બનાવવા જ પહેલે વહેલો મચ્છી વગેરેનો એમાં હું બનાવું છું. સીપનો, અલંગ, બ્રેકેટ, હેડનો જોવા એમાં પગી જતો ભૂલતા નહીં. હવે હું આ ઘડીક બંધ કરી દો ને એ શરૂ કરું. ચાલો એટલે આપણે ઘણો બધો સામાન લઈ લીધો, ઘણો બધો એટલે કે આખું ઓલું ભરી લીધું. કેરી ઘડી કહેવાય કે મેજિક. હા લેતા આવો, પાના લેતા આવો ભાઈ. ગાડી લેતા નહીં, ઓલા આપણે લેતા એમ તો અહીં એને કાચ લેવાનો છે. આ આમ જો કેટલું લીધું થોડીશું.
અને ગાઈસ ફૂડીશું નડે લીધું નહોતું તો સારું હતું બોલો બહુ નડે. અને પછી મોંઘું કેટલી આ બધા કરતા મોંઘી છે ગાઈસ. આવું જો કાપડ એક તો અહીંયા તૂટલું કાપડ, અહીંયા ફેમિલી કાપડ તૂટલું, અહીંયા આમ હાંધેલું તો એ આ સસ્તી, અને આ અહીંયા આ મારું બેટું આ મોંઘી જો આ આમ થાય કીધો. પછી આમે છે પછી ખબર નથી કીધું જો જુઓ અહીં એમ છે ગાઈસ. નવી સિસ્ટમ છે. ઘણું ખરું બધું લેવાઈ જશે અમારું. હવે ડાયરેક્ટ જવાનું છે ઘરે. બહુ બોડી પણ વાગી કેટલા છે ખબર છે? હોય બરાબર 6 વાગી આગળ જવો તો ગાઈસ. અહીંયા 7 ને 8 8:30 ઘરે પૂછશે એવું લાગે મારા વાલા. એટલે ગાઈસ તમે બધા અલંગવાળા છે ને મને ઓળખતા હોય ખોટું લગાડતા નહીં. તમારા ઘણા ખરાને મારી પાસે નંબર છે. મેં કોઈને ફોન નથી કર્યો, પણ હું છે ને એકલો નથી આવ્યો. હું બીજાને હારે એટલે બોલે તો કે વિનોદભાઈને હારે આવેલો છું. વિનોદભાઈ ઓફિસ બનાવેલી છે ને, તો ઓફિસની અંદર બધોય સામાન મેકવાનો હતો, એટલા માટે તેને લેવા આવેલા હતા 4 જણા. તો હવે જાય છે કન્ટિન્યુ ઘરે જઈને મળી. ગાઈસ પૂગી ગયા છે એ ગામમાં. 7:30 પૂગી ગયા. અડધી કલાક વહેલા પૂગી ગયા તો એ ગાડી ધીમી કે હાલતી જ નહોતી. અને આમ જો આવડા બધા એસી રૂમમાં કરી ગયેલા જવાનડા વિનોદભાઈ બને આમ જો એસી કેટલી સ્વાભાવિક એટલે ફૂલ ઠંડુ 18 ફૂલ થાય એવું છે. આમ બાટલી એટલે કેટલી મજા આવે. ફેમિલી ભાઈ હું વાત કરું પછી ના ઓફિસે ઘડી કામ કર્યું ને નાલી વી આવ્યા અને ડાયરેક્ટ છે ઘરે પગી જતા. કેવલભાઈ તો કંઈક આપો એમ કે પણ કાંઈ વસ્તુ લાવ્યો નથી બટા. અને હાલો ગાઈસ હાલો હું હાલે અમારો હા તમારે તો બહુ પીણો ઉડેડ્યો આજ મને. પવન બહુ ઉડેડ્યો. કાઈ નહીં, અમે તો અહીંયા મસ્ત પવન આવતો. તને તો પવન આવતો જ મજા આવે. આમ પવન આમ જો તો આખી નવે જશે. સાચી વાત છે કઈ છે. અને હવે એ વસ્તુ બસ આવી રીતનું આવો બોલો હતો આજમાં કેવો લાગ્યો કોને ખબર. લગભગ તો સારો લાગ્યો ને, કેમ કે હું છે ને પર્સનલ હું નહોતો ગયેલો, હું બીજાને ગયેલો હતો. એટલે આપણે વ્યવસ્થિત નો બ્લોગ બનાવી પછી આપણે આપણું કામ કરવાનું હોય. મોટી ચેનલમાં વિડીયો બનાવેલો છે તો ચોક્કસ બધા જોજો. અને મળશું એક મસ્તીના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી. બાય 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 બાય. બાય બાય. બાય બાય.